હાલો મિત્રો, રામ રામ ને સીતારામ। તો આપણે વાડીએ ચા બનાવીને ને ચા બનાવવા માટે આપણે પાણાનો ઉપયોગ કરતા હોય, ખ્યાલ હોય તો પછી ખેતરમાં ઢેફાનો ઉપયોગ કરતા હોય અને કન્ટેનર વાડીએ જતા આવતા હોય, જો કે વાડીએ મજૂર હોય અને ચા પાણી બનાવવા હોય એટલે આ વસ્તુ આપણે છે ને, જો આવી રીંગ બનાવી લેવાની, આવી રીંગ બનાવી લેવાની ગોળ, અને આવા 1-1 ફૂટના 8-8 ઇંચના 3 હરિયા લઈ લેવાના અને એના વેલ્ડિંગથી ટેકાવી દેવાના। પછી આને આવી રીતે આમ રાખી દેવાનું, અથવા અહીંયા સેજ તમે ઠપકારો ને એટલે આ આમ ગમે ત્યાં જમીનમાં બેસી જાય। પછી આ નીચેથી ત્રણેય બાજુથી તમે લાકડાનો ઉપયોગ કરી શકો છો। તમારે આની માથે ગમે એ વસ્તુ બનાવવું હોય મિત્રો એટલે બની જાય। ચા બનાવવો હોય અથવા નાનું મોટું તમારે ભજીયાનો પ્રોગ્રામ કરવો હોય તો પણ બની શકે છે। કાંઈ પણ A to Z વાડીની અંદર તમારે કાંઈ પણ પ્રોગ્રામ કરવો હોય તો આનો ઉપયોગ કરી શકો છો અને આને ગમે ત્યાં તમે લઈ પણ જઈ શકો છો। જો કે આમાં 2-3 વસ્તુ બને। તમારે ફોલ્ડિંગ પણ બનાવવું હોય તો ફોલ્ડિંગ બને, અને આવો વેલ્ડિંગ વાળો બનાવવો હોય તો વેલ્ડિંગ વાળો પણ બની શકે। જો કે અહીંયા તમે 2 નટું મેલી ગયો એટલે ફોલ્ડિંગ વાળો બની જાય, અને આ જે છે એને તમે કાઢી પણ શકો, હકેલી પણ શકો। કોઈ પણ રીતનો જે કાંઈ બનાવવું હોય, કોઈ પણ નજીકના વેલ્ડિંગ વાળા હોય એને ત્યાં જઈ તમે બનાવી શકો છો। પણ મિત્રો આ જે ખેતરની અંદર ઉપયોગ થતો મસ્ત એકદમ ફેવરિટ ચૂલો છે। જો કે આપણે બનાવ્યો છે, જો કે આપણે અવનવાર વિડીયો નાખતા જ હોઈએ છીએ જે કંઈ પણ વસ્તુ બનાવી એના। ખાસ કરીને ચોમાસાનો ટાઈમ હોય ત્યારે પણ આ ઉપયોગ આવી શકે છે। જો કે હવે હમણાં 1-1.5 મહિનામાં ચોમાસું બેસવાની તૈયારી છે મિત્રો, એટલે તમારે પાણા ગોતવા, પાણાની હેઠે વીસી અથવા તે કંઈ પણ વસ્તુ હોય તો તમારે ગમે જ્યાં ત્યાં હાથ નાખવા ન પડે, પણ આવી રીતે તમે સરિયાનું બનાવી શકો છો ચૂલો। અને કેવો ચૂલો આપણો લાગ્યો, જો કે મસ્ત જ લાગ્યો હોય તો મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો, અને અવનવાર આપણા સુરેશ પરમાર નામની યુટ્યુબ ચેનલમાં બ્લોગ જોતા રહેજો। ખાસ કરીને જે કોઈને બનાવવો હોય તે આપણો સંપર્ક કરજો। રામ રામ ને સીતારામ।